હાલો. હા આ ચંપકભાઈ બોલો હો? હા બોલો ને, નથી બોલતો. અત્યારે બોલો તો હું નથી બોલતો. અરે ચંપકભાઈ નથી, રમેશભાઈ નો નંબર છે, બોલો ને. આ તો ચંપકભાઈ ક્યારે આવશે? મને શું ખબર, હું થોડો કે ચંપકભાઈ, હું તો રમેશભાઈ બોલું છું ભાઈ. તો પણ ચંપકભાઈ ના ભાઈ જ બોલો હો ને, રમેશભાઈ? અરે ભાઈ મારો કોઈ ભાઈ જ નથી હવે. તો હું ચંપકભાઈ તમારા ભત્રીજા હે? પેલા તને સમજાય કે નથી સમજાતું ભાઈ? ચંપકભાઈ નથી બોલતો, સમજાય છે? પણ તમે નથી બોલતા ભાઈ, મને ખબર હે, હું સમજી ગયો કે તમે રમેશભાઈ બોલો, પણ ચંપકભાઈ તમારા શું થાય છે? પેલા મારા ભાઈ, હું ચંપકભાઈ નથી ઓળખતો, હું રમેશભાઈ બોલું છું, બરાબર. એલા ભાઈ રમેશભાઈ, ચંપકભાઈ યારે તમારે બાજવાનું થયો એ હું સમજી શકું, પણ તમારે આવી અદેખાઈ ન કરાય ને. હું માગું લઈને આવવાનો હું તમારા ઘરે. બોલો ને. પણ તમે ક્યાં ચંપકભાઈ હો? તમારી યાર વાત કરું, રાખી દો ફોન, વાંધો નહીં. અરે કયો તો ખરી, હું વાંધો શું હે? પણ તમે ચંપકભાઈ જ નથી, મારા વાત કરીને ચંપકભાઈ ફાયદો બોલો, શું? બોલો ને. ભાઈ તમે ભાઈ રમેશભાઈ બોલો. હવે છોકરીની વાત આવી ને એટલે ખોટું બોલો. ના ના, ચંપકભાઈ બોલું. હાલો, ઓલું હું ઉઘરાણી વાળા ઘડી ઘડી પૈસા નો માગે ને. એમાં હતું એવું, મારી કોઈ છોકરી નથી ને મારા હાટું છોકરી ગોતું. ચંપકભાઈ ની છોકરી હે ને, તો તમારી છોકરી હે ને, તો હાલો હું આવું તમારા ઘરે. રમેશભાઈ બોલું છું ભાઈ, તમને ક્યાર નો કહું છું, ન સમજાવ. હમણાં બોલ્યા હું ચંપકભાઈ બોલું હું એમ. તમે ભલે ચંપકભાઈ બોલતા હો, રમેશભાઈ બોલું. ફોન ભાઈ તમે ફોન મૂકી દો પ્રેમથી. હાલો. હા ચંપકભાઈ બોલો હો?